હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોગલ. ઘણા ટાઈમથી બ્લોગ નહોતો ઉતાર્યો, આજે ઉતાર્યો છે. આજે અમે ડાયરેક્ટ વાડીએ જઈને બ્લોગ શૂટ કર્યો છે. વાડીએ અમે કેમ આવ્યા છીએ? વાડીએ શું કરવા આવ્યા? મારા ભાઈ જાવ હાલો બીડે ખબર તો પડી ગઈ છે તમને. વાડીએ અમે શું કરવા આવ્યા છીએ? જો કપાસિયા સપ આવેલા છીએ ને એમ જો આવું કંઈક વાડી છે, સાહ પાડી નાખેલા છે. કાલ તો હલાય એમ નહોતું તે કાલ નહોતા ને આજ આવેલા છે. અમારા ભાઈ જામ ઊભો માવા બનાવે છે ને મારા બા જઈ ઊભા છે. મારા પપ્પા કપાસિયા લે છે. કપાસિયા સપ આવ્યા ને? કયું બિયારણ છે બતાવો તો? જાદુ આમ જાદુ બી સોંપી છીએ અમે. હવે મુરત કર્યું કબાસ કલા જાદુ. કઈ કહેવાનું છે તમારે? ઘણા ટાઈમથી આપણે વિડીયો ન ઉતારતા બ્લોગ કબા કામ થોડું બધું નહીં. આજ વાડી આવીને ટાઈમ છે એમ ને. આમ તો બધા જાય છે કપાસિયા સોંપવા. એ જો મુરત નહીં કર્યું, મુરત કરવા જાય છે. પહેલાં મારા ભાઈ માવા બનાવીને ખાઈ લે પછી મુરત કરશે. મારા પપ્પા તો જાય છે મુરત કરવા. ને હાલો તો અમી સોંપવા મળી ઘા કરે છે. કોડ આગળ નીકળાઈ હતી તો આગળ રહેજો. કોડ વધારે સાહ સોંપે પછી પાછા મને ઉગી જશે 10 અને 10 વાગે અડધું સોંપાઈ ગયું છે ને અડધું બાકી છે. જો આ બધું સોંપાઈ ગયેલું છે ને જો મારા પપ્પા સોંપે છે એને સાહ બાકી છે. જો કેટલા ખૂદતા જાય છે. જો ને હમે ઓલા શેઢેમાં મમ્મી સોંપતા આવે છે. જો એટલું બધું સોંપાઈ ગયું છે અહીંથી. તો અહીં ઓલપણેથી મારા પપ્પા છે નાથી લીમડે સુધી સોંપવાનું બાકી છે. તો મારી ગાડી બી મારા ભાઈ હમે છે, હાથ ધોવે છે. આમ બધે દેખાતા થશે આશા બધે કપાસિયા જ સોંપે છે. આ બધું જો અમારે થોડાક કપાસિયા બાકી છે. 2-3 ઉથલ એક એટલું બાકી છે તો એટલું સોંપી લઈને પછી જવાનું છે ઘેરે. વધારે બહુ ખૂદતા જાય છે. જો વધારે ભીનું પડે છે. જો સા આખા ભીરા છે. મારા પપ્પા જાય એટલે ખૂદતા જાય છે. જો સોંપે છે બહુ ખૂદતા જાય છે. તમારા ગામમાં અને તમારા એ બાજુ કેટલો વરસાદ હતો કોમેન્ટમાં કહેજો. ભૂલી ન જતા કે કેટલો વરસાદ હતો. અમારે અહીંયા તો બધાને બહુ વરસાદ હતો. ખેતરમાં ગળા એમ જ નહોતું. કાલે આવ્યા હતા મારા પપ્પા જોવાથી. કાલે તો પણ આખા ખેતરમાં પાણી ભીરું હતું. કાલે કાંઈ સોંપવા ન આવ્યા ને આજ આવ્યા છે સોંપવા. તો આજે અડધા ગોઠણ સુધી ખૂદતા જાય છે. ને તમારામાં કેવો વરસાદ હતો એ બધા કોમેન્ટમાં કહેજો. હાલો તો 2-3 ઉથલ છે એ આપણે સોંપી દઈએ. તો ફેમિલી, રાજલ લાઈફસ્ટાઈલ બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ઇન્ટ્રો તો બેને આપી જ દીધો છે ને તમે જ મને થોડોક બ્લોગમાં જોયો છે. અને બેને કીધું એમ કપા સોંપી છે અત્યારમાં. જો બધા બેનને બધા સોંપે છે. કેટલા 1 2 3 4 જા સોંપવાના છે ને આપણે ખાધો છે પોરો. આવી રીતનું કંઈ વાતાવરણ છે. તો આ રીતનું થોડોક સોંપવાનું બાકી છે ને ઓલા પણ દેવાય. જો પણ ચક્કી એવું છે. તો બધા કેવા સોંપે મારા પપ્પા અને મારા બા. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી મિત્રો જો અમે કપાસિયા સોંપી દીધા છે ને અમારા ભાઈ ગયેલો તો મારા પપ્પાને ઉતારવા દીધો. ઊભો છે મારા વાટે. મારા બાઈ બેઠા બા થાકી ગયા. થાકી તો કાંઈ લે ગયા પણ હવે ભીખાય ચા છે કે છે હું કપચીનો ફેરો આવેલો હતો. કપચીને ફેર આવેલો તો મારા ભાઈને જરીક મોડું છું ત્યાં અમે ઠેઠ અહીં પૂગી જા નાળે કાબા. તો હાલો તો હવે ઘેરે જાય છે. મારા બા કે એમ ભૂખ લાગી ગઈ છે. હવે ઘેરે જઈને પાછા મળી વીએ હતા કપાસિયા સોંપીને ઘેરે બપોર પછી આવીને તેમ બ્લોગ બનાવવાનો તે તારે બ્લોગ બનાવશે ત્યારે પડી જશે સાંજ ને એમ બધા વાળું કરવા બેસી ગયેલા છે. રૂમમાં બેઠેલા છે વાળું કરવા. જો મારા બા ને ઉપર રૂમમાં છે બતાતા છે. મારા ભાઈ જાય છે વાળું કરવા. બહાર વાળું કરવા બેસીને તો મકોડા આવે સોમાહારના એટલે રૂમમાં બેસી ગયા છે વાળું કરવા. હાલો તો વાળું વાળું કરવામાં છે બટેટાનું શાક ને મારા પપ્પાની બેસી ગયા છે. મારા ભાઈ હું જરૂર બનાવે છે દાંત. જો એ જે બટેટા બતાય તો થાય ને કહે છે. જો મારા પપ્પાની બધા બેસી ગયા છે વાળું કરવા. અને મારા બા જરા એમ બધા ગેસે રાંધી છે. ચૂલો હોય તો મારો જો આમ રહેશે ના કાંઈ રંધાય એવું છે એની. વરસાદ આવે હતી હમણાંથી એક ધારા ગેસ જ રાંધી છે. જો કામ શરૂ છે એટલે ગેસ જ રાંધી છે, રંધાય એવું નથી. ચાલો તો આપણે વાળું કરી લઈએ. 2 ગાંઠિયાના છે. હા
તો વાળ ઉપર બેસી રહી છે જમવા હાલો જમવા તો બેસી જતી જમવા ભાઈ જો મારા પપ્પા બેસી ગયા ગાંઠિયાનું શાક છે બટાકાનું શાક છે વેફરે છે ને મમરી છે મમરી જો કોઈ ખોલી નાખી ને આ કેરીના અથાણા છે એમ કીરા હા નહીં કાબા આપણે કીરા હા જો હાલો બધા કેરી નથાણા ખાવા જો મસ્ત મજાના થઈ ગયેલા છે અથાણા હાલો બધા ખાવા ગાંઠિયાનું શાક મારા બેઠા મારા ભાઈ બેઠા ને જો બધા વાળું કર્યું હાલો તો ફટાફટ જમી લઈ જમીન પછી પાછી તો મસ્ત મજાનું જમી લીધું છે ને જમીને આપણે થોડું વાસણને ઉટકવાના ભાણાને ઉટકવાના હોય તો ઉટકી નાખ્યું છે ને એ બધું કામ છે મારા બા કંઈક બહાર છે ને ઘણા સમયથી બ્લોક ગમતો ઉતરણ ટાઈમનો મારા બા કંઈક કરે છે શું કરો બા આ ઠેકડી લેવ પીવા ઠીક મારા બા દવા પીવે છે એવું બધું છે ને હમણાંથી તો સંડા બાથરૂમનું એવું કામ કરીએ છીએ એટલે કંઈ બ્લોગ બનાવવાનો કંઈ સમય ન રહેતો ને આજે બ્લોગ બનાવ્યો છે તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા જણા અમારો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબર નથી કરતા સબસ્ક્રાઈબર કરી નાખજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય